પીએમ રૂમ અંગેના વિવાદિત નિર્ણય મુદ્દે વડોદરાનું એસએસજી હોસ્પિટલ તંત્ર હવે બેકફૂટ પર આવ્યું છે. એસએસજી હોસ્પિટલે મૃતદેહ બગડવા અંગેનું વિવાદિત ફોર્મ પાછું ખેંચવાની ફરજ પડી છે. સત્તાધીશોના અમાનવીય અભિગમ સાથે વીટીવી ન્યૂઝે સવાલો ઉઠાવ્યા હતા. પીએમ રૂમમાં મૃતદેહ બગડશે તો જવાબદારી નહીં તેમ લેવાનું ફોર્મ પણ રદ કરાયું છે. હોસ્પિટલના પીએમ રૂમમાં મૃતદેહ બગડશે તો જવાબદારી ન હોવાની વાત કરી. ફોર્મની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વકર્યો છે. ટેકનિકલ ખામી એટલે અમે એવું કહેવા માંગતા હતા કે કોઈ અનિવાર્ય આકસ્મિક સંજોગ એવો પેદા થાય, મશીન બગડી જાય, પાવર ફેલિયર થાય લાંબા ટાઈમ માટે, કોઈ એવી ઘટના બને કે જે ઇટ ઇઝ બિયોન્ડ માય કંટ્રોલ, મારા કંટ્રોલ બહારની કોઈ એવી ઘટના બને અને કંઈ ડીકમ્પોઝિશન કે કોઈ પ્રક્રિયા એવી લાશમાં ઉત્પન્ન થાય, એ એક બહુ જ લિમિટેડ ઘટનાને અનુસંધાને કે એને અનુલક્ષીને આ નોંધ અમે ફોર્મની નીચે મૂકી હતી. ઉપરના સ્તરેથી સૂચના આવતા એ નોંધવાળું ફોર્મ અમે તરત જ અસરથી વિડ્રો કરી લીધું છે અને એ નોંધ મૂકવા પાછળ બી અમારો દર્દી પ્રત્યેની કોઈ જવાબદારીમાંથી છૂટી જવાનો લેશ માત્ર આશય નહોતો. દર્દી પ્રત્યે કે ડેડ બોડી પ્રત્યે મોતનો મલાજો જળાવવો જોઈએ, એ જળવાવો જ જોઈએ. અમારો